આધુનિકતા સાથે તાલ મિલાવનારા આપણે સૌ કોઈની પ્રાથમિક જરૂરિયાત વીજળી છે। વીજળી વગરની એક કલાકની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। પાવર વગર ખરેખર આપણે પાંગળા અનુભવીએ તેવી સ્થિતિ હવે થઈ ગઈ છે। આપણી તમામ અત્યાધુનિક જીવનશૈલીમાં વીજળીનું ખૂબ જ મહત્વ છે। વીજળી વગર કમ્ફર્ટ લાઇફસ્ટાઇલ હવે શક્ય નથી। એસી, મોબાઈલ, મનોરંજનના સાધનોથી લઈને વોલ ક્લોક સુધી આપણે વીજળી પર નિર્ભર છીએ। તેવામાં સૌરાષ્ટ્રના વીજ ચોરીના આંકડા ખૂબ જ હચમચાવી મૂકે તેવા છે। સૌરાષ્ટ્રમાં માત્ર 8 મહિનામાં જ 131 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે અને 21% વીજ ચોરી માત્ર રાજકોટથી પકડાઈ છે। આ વીજ ચોરી માટે રૂપિયા 27 કરોડ 48 લાખનો દંડ ફટકારાયો છે। એક માહિતી પ્રમાણે 4,29,286 વીજ કનેક્શનની તપાસમાં 49,988 એટલે કે લગભગ 50,000 ગ્રાહકો વીજ ચોરી કરતા હતા। વીજ ચોરીના કારણે ઈમાનદાર ગ્રાહકોને નુકસાન ભોગવવાનો વારો આવે છે। રહેણાંક, ઔદ્યોગિક, કમર્શિયલ કે પછી ખેતીવાડી જેવા દરેક ક્ષેત્રમાં વીજ ચોરી ખૂબ મોટા પાયે થઈ રહી છે। ગમે તેટલો વિકાસ કરી લઈએ પણ લંગર નાખીને મફતની વીજળીથી લહેર કરવાની આદત હજુ છૂટી નથી। આ કુટેવ સરકારથી લઈને બિલ ભરનારા ઈમાનદાર વ્યક્તિ સુધી ખૂબ ભારે પડે તેવી છે। સવાલ એ છે કે વીજ ચોરીની માનસિકતા ક્યારે દૂર થશે? વીજ ચોરીને લીધે કોઈ વગર વાંકે વીજળીથી વંચિત રહે તે કેટલું યોગ્ય છે અને સુવિધાનો ગેરલાભ લેવો એ કેટલો યોગ્ય છે? આ મુદ્દાઓ પર મહામંથન શરૂ કરીશું મારી સાથે। આમ તો ગુજરાતમાં બહુ ગાજેલી પણ વરસેલી નહીં એવી વીજળીની ચર્ચા છેલ્લા 6 મહિનામાં તો ખૂબ થઈ, કોઈના કોઈ રીતે થઈ। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એના કારણે ગુજરાતમાં વીજળી એક મુદ્દો બની ગયો। એ પરિણામ આવ્યા તો ખબર પડી કે મુદ્દો નહોતો, પણ મફત અને વગર મફતની ખૂબ વાતો કરી। પણ હવે જે મુદ્દા પર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ ગંભીર છે। ગુજરાત સુખી રાજ્ય છે, છતાં વીજળી ચોરી એ રાજ્યની સૌથી મોટી સમસ્યામાંની એક છે। સરકાર દર વર્ષે ચોરી રોકવા માટે કોઈ ને કોઈ સ્કીમ તો લાવે છે, પણ ચોરી કરનારા લોકો સરકારની કોઈ પણ સ્કીમને ફાવવા દેતા નથી। હંમેશા સરકાર જે કંઈ કરે એટલે એ કોઈ નવી સ્કીમ લાવી તો એના કરતા એ 2 ડગલા આગળ જ હોય। સરકારે જે કંઈ વિચાર્યું એનાથી કંઈક વધારે ચડિયાતું કરીને ચોરી કેમ કરવી એવો ખૂબ મોટો એક વર્ગ આપણે ત્યાં છે। વીજળી ચોરી અટકાવવા માટે પણ સરકારોને અબજો નિખરવો રૂપિયા એ ખર્ચવા પડે છે ને એના માટે ટેકનોલોજી પણ વિકસાવવી પડે છે। એ ટેકનોલોજી પણ ત્યારે લાવવી પડે છે જ્યારે વીજ ચોરી પકડાવનારને સરકાર ઇનામ આપશે એવી યોજનાઓનો પણ ફ્યુઝ ઉડી જાય છે। વીજળી ચોરીની વાત આવે એટલે આપણે એ અધિકારીઓ પર હંમેશા ઢોળી દઈએ છીએ કે સરકારના એ ભ્રષ્ટાચારી અધિકારીઓના કારણે, કર્મચારીઓના કારણે એ વીજ ચોરી અટકતી નથી, પણ વાસ્તવમાં વીજ ચોરી કરનારા એ 15% લોકોને જવાબદાર ઠેરવવાની હિંમત થઈ શકતી નથી અથવા તો કોઈ બોલતું પણ નથી। ગુજરાતના એવા કેટલાય ગામો છે, તમે પણ જોયા હશે, મહામંથનના દર્શકોએ પણ જોયા હશે કે જ્યાં આજે પણ વીજળી કંપનીનો કોઈ માણસ છે એ પ્રવેશ કરી શકતો નથી। એ કર્મચારી આવે અને ખબર નહીં કઈ રીતની સિસ્ટમ ગોઠવેલી હોય, ગામમાં આવતા પહેલા એ બધાને ખબર પડી જાય અને કોઈક ના કોઈક રીતે એને રોકાય કેવી રીતે એ આખી એક ફોર્મ્યુલા લાગુ થાય અને મોટે ભાગે એ ગામમાં પ્રવેશી શકે નહીં। કાં તો કોઈ એવી વ્યક્તિની શરમ નડે ને કાં કોઈ એવો કોઈ રૂઆબદાર માણસ છે એ એને રોકી લે। ઘણા બધા કિસ્સામાં એકવાર એવા માઠા પ્રસંગમાંથી જે પસાર થાય કર્મચારી અને પછી એ આખી જિંદગીમાં ક્યારેય એવું સાહસ કરતો નથી કે એ વીજળી ચોરીને અટકાવવા જાય, કારણ કે એ છેવટે એક પગારદાર માણસ છે। એ પોતે પણ એવું વિચારે કે હું મારા જીવનું જોખમ લઈને હું શું કામ આ સેવા કરવા માટે જાઉં। તો ઘણી બધી વાર નેતાઓનું દબાણ હોય, માથાભારે લોકોનું પણ દબાણ હોય અને કાં તો એવા વગદાર અને રૂઆબદાર સ્થાનિક નેતાનું એ ગામ હોય, જેના કારણે વીજળી ચોરી અટકાવી એ મુશ્કેલ બને છે। અને લગભગ 15, 20, 25 દાડે એક સમાચાર તો એવા હોય જ કે કોઈ ગામમાં વીજળીની ચોરી અટકાવવા માટે જ્યારે એ ટીમ પહોંચી અથવા તો રેડ કરી એ ચેકિંગ માટે ગયા હતા અને એને કોઈએ જબરજસ્ત રીતે માર્યા હોય। મોટાભાગના કિસ્સામાં એ ફોન પણ લઈ લે। ક્યારેક એવું થાય કે એ જોડે જે કંઈ પૈસા લઈને ગયા હોય એ લઈ લે અને ફરિયાદ કરવાની વાત એક બાજુ, જેવી ફરિયાદ કરવાની વાત આવે તો ફરી પાછો કોઈ નેતા આવી જાય કે અહીંયા તમારે ફરિયાદ કંઈ કરવાની થતી નથી।
તો નેતાઓની આડમાં પ્રજા અને પ્રજાની આડમાં નેતાઓનું આ વિષચક્ર એ સતત ચાલતું રહે છે. ચોરી એ ચોરી આખી જિંદગી કર્યા કરે છે અને નિયમો કાયદાના શાસનની પરે આ મંડળીની પણ એક દુનિયા છે, પણ ખોટાને ખોટું કહેવાની આપણી સમજણને વધુ ધાર કાઢતી રહેવાની છે અને જેના કારણે આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ. આપણો આજનો વિષય છે વીજ ચોરીની નકારાત્મક ઉર્જા દૂર થશે. આપણી સાથે 5 વક્તાઓ છે. ડોક્ટર કમલેશ રાજગોર છે, ભાજપના નેતા છે. ડોક્ટર હેમાંગ વસાવડા છે, એ કોંગ્રેસના નેતા છે, રાજકોટથી આપણી સાથે જોડાયા છે. ધર્મેશભાઈ ગુર્જર છે, એ ઘણા બધા અંશે આ વીજળી ચોરીના કાયદાની વાત કરશે. કમલેશભાઈ સ્નેહકુંજ છે, નિવૃત્ત એન્જિનિયર છે, ડીજીવીસીએલના, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના. અને વરુણકુમાર બરનવાલ છે, એ એમડી છે પીજીવીસીએલના, એટલે જ્યાંથી આ મૂળ જે શરૂ થયું છે અને જેના કારણે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો સૌથી પહેલા હું વરુણ બરનવાલને આવકારું છું અને સૌથી પહેલો સવાલ હું તમને કરું છું. આપનું હું સર સ્વાગત કરું છું વીટીવીમાં. કે મેં કેટલીક વિગતો જોઈ અને મોટે ભાગે એક એવી દલીલ થાય છે કે ચોરી કરનારો જે વર્ગ છે એ ગરીબ હોય છે. ગરીબ હોય તો ચોરી કરે જ ને. તો શું વાસ્તવમાં ગરીબો જ ચોરી કરે છે કે જે ભરી શકે એવા લોકો પણ આ ચોરી વીજળીની ચોરી કરતા હોય છે? દેખે, થેન્ક યુ હેમંતભાઈ. સૌથી પહેલા તો આ વિષયને ઉપાડવા માટે અમે અત્યારે સપોઝ 131 કરોડનું જે એસેસમેન્ટ અમે કર્યો છે એમાં મોસ્ટલી જોઈએ તો એમાં ઘણા બધા ઉદ્યોગો પણ આવી જતા હોય છે. એક ઉદ્યોગને અમે 40-50 લાખ કે કરોડ રૂપિયાનું પણ દંડ કરતા હોઈએ છીએ. જે સાવ ગરીબ માણસો છે, અમારું અનુભવ એવું છે કે ચલો એમાં 2-5% કદાચ ચોરી કરતા હશે, પણ મોટા ભાગે જે ગરીબ માણસો હોય છે એ લોકોને બિલ 200-500 રૂપિયા આવતું હોય તો એ લોકો ભરીને ઈમાનદારીથી બધી ઉપયોગ કરતા હોય છે. જનરલી અમને એક મિડલ ક્લાસ પણ નહીં કહી શકાય, પણ ગરીબ પણ નહીં કહી શકાય એવા તબક્કાના જે માણસો હોય છે, જે લોકો ખરેખર ધારે તો બિલ પે પણ કરી શકે, દુનિયા જાતના ખર્ચાઓ એ લોકો કરતા જ હોય છે, પણ એક ખાલી એમને એક શું કહીએ, એક આદત જેવી થઈ ગઈ છે, એક ટેવ જેવી થઈ ગઈ છે કે લાઇટ તો મફત જ મળે, એનો બિલ ભરવાનું જ નહીં હોય. અને એ જ વસ્તુને અમે થોડું બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક સવાલ એ પણ છે કે સૌથી વધારે ચોરી એ ઘરોમાં થાય છે કે પછી કંપની, ફેક્ટરી કે કારખાનાઓમાં એ સૌથી વધારે વીજ ચોરી થાય છે? કારણ કે હંમેશા એક સામાન્ય વ્યક્તિના સવાલ રહે છે, ચોરી સૌથી વધારે કરે છે કોણ? દેખે, અમારે મેક્સિમમ લોસ જે આજની તારીખે આવે છે એ જ્યોતિગ્રામના ફીડર્સમાં અને ખેતીવાડીના ફીડર્સમાં, આ બેની અંદર સૌથી વધારે લોસીસ આવે છે. અમે અત્યારે 70 જેટલા ફીડર્સ અમે આઈડેન્ટિફાય કર્યા છે જ્યાં 3.5 MUs એટલે 35 લાખ યુનિટ્સ થી વધારે જેમાં લોસ થયો છે. હવે એક યુનિટનું આપણે 7 રૂપિયાનું દર પકડીએ તો એક જ ફીડરની અંદર 2.5 થી 3 કરોડ રૂપિયાનું લોસ છે. એવા લગભગ 70 જેટલા ફીડર્સ અમે આઈડેન્ટિફાય કર્યા છે. હવે એની અંદર મોસ્ટલી ફીડર્સ જે છે જ્યોતિગ્રામના છે, તો એ ગામડાઓની અંદર અને એની અંદર પછી જે અંતરિયાળ વિસ્તારમાં જે ઔદ્યોગિક કનેક્શન હોય છે, ફોર એક્ઝામ્પલ જે માઇનિંગના કનેક્શન જાય છે એ તો જ્યોતિગ્રામ ફીડરથી જાય છે, જે હાઈવે ઉપરના હોટલોનું કનેક્શન જાય છે એ જ્યોતિગ્રામ ફીડરથી જાય છે, જે અંતરિયાળ વિસ્તારમાં નાની ઓઇલ મિલ હોય કે નાના મોટો ઉદ્યોગ હોય એનો કનેક્શન જ્યોતિગ્રામથી જ જાય છે. તો મોસ્ટલી એવા વિસ્તારોની અંદર અમારે વધારે ચોરી જોવા મળે છે અને અમે અત્યારે થોડા સમયથી એની અંદર જ ચેકિંગ વધારે કરવાનું અમે નિર્ણય કર્યો છે અને એ જ પ્રેક્ટિસ અમે કરી રહ્યા છીએ. તો તમે એવું કહો છો કે તમે જે વીજ ચોરી છે એ ડ્રોનના માધ્યમથી પકડશો, ડ્રોન ઉડાડશો ને તમે ચોરીને પકડશો, તો શું ખરેખર જે પેલા તાણિયા નાખેલા હોય છે તમને ખબર પડી જાય કે આટલા પ્રમાણમાં અહીંયા એમ કે આ રીતે ચોરી થાય છે ડ્રોનથી? દેખે, ડ્રોન જે છે ને એ મોસ્ટલી એક સપોર્ટ સિસ્ટમ છે. હવે એનાથી જ ચોરી પકડાશે એવું બની નહીં શકે. એનાથી સર્વે થઈ શકશે કે ભાઈ કયા એરિયામાં કયા સમયે કેટલું વાયર રહે છે, કઈ પ્રકારનું નેટવર્ક હોય છે. અને ઘણા બધા સ્ટાર્ટઅપ્સ અત્યારે એવા છે જે લોકો હીટ સિગ્નેચર આઈડેન્ટિફાય કરીને એના ઉપર કામ કરી રહ્યા છે. તો એવા 1-2 સ્ટાર્ટઅપ્સને અમે ઇન્વાઇટ કરેલા છે જેમના સાથે આવનાર દિવસોમાં અમે પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી અમારા નેટવર્ક જોઈને એ લોકો બતાવી શકશે કે તમારે કઈ કઈ જગ્યાએ કોણ કન્ઝ્યુમર થેફ્ટ કરી રહ્યો છે. અત્યારે ડ્રોનનું જે મેઇન ઉપયોગ છે એ અમારા માણસોને સપોર્ટ માટે છે. ઘણીવાર કેવું છે કે અમારા માણસો જયારે ચેકિંગ કરવા જાય ત્યારે એમને એ લોકોને જોઈને ઘણા બધા લોકો લંગરિયા કાઢી લે
અથવા જે પણ ચોરી એ લોકો જે પણ રીતે કરતા હશે એને ચેન્જ કરી નાખે, તો એટલીસ્ટ ડ્રોનમાં એ કેપ્ચર થઈ જશે લંગર કોને ઉતાર્યું, શું કોને કર્યો. અને બીજું, જયારે ટીમ ઉપર હુમલો થાય છે તો ઘણીવાર એમના ફોન વગેરે પણ સામાવાળા લોકો છીની લેતા હોય છે. તો એવા સંજોગોમાં ડ્રોન થોડા ડિસ્ટન્સ ઉપર ઉડતું હોય તો એમાં એ બધી ઘટના અમે કેદ કરીને પોલીસમાં એ આપીને અમે ગુનેગારો સામે ચોક્કસ એક્શન લઈ શકીએ. તો ડ્રોન આજની તારીખે મોસ્ટલી એક સપોર્ટ સિસ્ટમ છે. ડ્રોન જાતે કોઈ થેફ્ટ ડિટેક્ટ કરી શકે એવા પ્રસંગો બહુ ઓછા બને. હું તમને એક એક્ઝામ્પલ બતાવું. અમે એક અંતરિયાળ વિસ્તારમાં અમે એક ગ્રાહકના ટ્રાન્સફોર્મરને સીલ કર્યા હતા. ટ્રાન્સફોર્મરથી એક જ કનેક્શન જતું હતું અને ટ્રાન્સફોર્મરના બુશિંગને અમે સીલ કર્યા હતા. પછી ડ્રોનથી અમે ચેક કર્યું ત્યારે અમને બુશિંગ તૂટેલું દેખાયું. ટ્રાન્સફોર્મરથી બીજો કોઈ કન્ઝ્યુમર પાવર લેતો જ નથી, એનું અર્થ એ જ છે કે ભાઈ એ ભાઈને જ તોડ્યું છે, તો એને અમે ચોરીમાં બુક કર્યો. તો આવા અમુક પ્રસંગોમાં ડ્રોનનું સીધા ચોરી ડિટેક્શનમાં યુઝ થાય છે, નહીં તો ડ્રોન મોસ્ટલી અમારે સપોર્ટ સિસ્ટમ જેવું. તો તમે એવું કીધું કે 4,30,000 કનેક્શનની તમે તપાસ કરીને એમાંથી 50,000 જે કનેક્શન હતા એમાં ચોરી તમને થતી દેખાય, તો વાસ્તવમાં આખા રાજ્યમાં એ કેટલા કરોડોની ચોરી દર વર્ષે માત્ર પીજીવીસીએલમાં એક થાય છે, એ કેટલા કરોડ હશે? દેખીએ, આંકડાઓની વાત કરું તો દાખલા તરીકે આજની તારીખે પીજીવીસીએલ નું ટીએનડી લોસ, અમે જે ટેકનિકલ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોસીસ કહીએ છીએ, અમારું ટીએનડી લોસ જે છે 15% છે. હવે આપણે સાયન્સ અને થિયરી પ્રમાણે જઈએ તો આ 6 થી 7% વધારે નહીં હોવું જોઈએ. હવે પીજીવીસીએલ નો 1% લોસ એટલે 200 કરોડ રૂપિયાનું હોય છે. તો આપ 7% પણ ગણી લો તો 7 થી 15 વચ્ચે લગભગ 8%નું ડિફરન્સ છે. તો 8 ગણ્યા 200 એટલે 1600 કરોડ રૂપિયાની ચોરી દર વર્ષે વીજની પીજીવીસીએલ વિસ્તારમાં થાય છે. હવે એની અંદર કદાચ અગડા બગડા ડિફરન્સ હોઈ શકે, પણ મોટું ફિગર છે 1500-1600 કરોડનું. હવે જે આપને પીજીવીસીએલમાં ટોટલ 56 લાખ જેટલા ગ્રાહકો છે અને એમાં ઘણા વાર અમે એક કન્ઝ્યુમરનું, દાખલા તરીકે જે મોટા ઉદ્યોગ છે જેને અમે એચટી કન્ઝ્યુમર કહીએ છીએ, એચટી કન્ઝ્યુમરનું વર્ષમાં 2 વાર ચેકિંગ થવું ફરજિયાત છે અને એમાં ઘણીવાર અમે 3-4 વખત પણ ચેક કરી લેતા હોઈએ છીએ. તો 56 લાખ કન્ઝ્યુમર્સ પૈકી અમે એપ્રિલથી લઈને અત્યાર સુધી લગભગ 4.5 લાખ જેટલા કન્ઝ્યુમર્સને ચેક કર્યા છે, જેની અંદર ટોટલ અત્યાર સુધી અમે 133 કરોડનું એસેસમેન્ટ કર્યું છે. હવે એમાં અમુક થેફ્ટ પણ હોય છે, અમુક અનઓથોરાઇઝ યુઝ હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે કનેક્શન લીધું હશે ખેતીવાડી માટે, પણ તમે ત્યાં ઉદ્યોગ ચલાવતા હશો એ કનેક્શનથી. સપોઝ તમે લીધું હશે રેસિડેન્શિયલ પર્પઝ માટે, પણ ખરેખર તમે કોમર્શિયલ ચલાવતા હશો. તમે દેખાડ્યું હશે કે ભાઈ મારા ઘરમાં એક નાનકડું 2-4 પંખા અને નાનકડું કોન્ટ્રાક્ટ લોડ છે, પણ ખરેખર તમે ત્યાં મોટા એસી વેસી લગાવીને ચલાવતા હશો. તો 133 કરોડમાં આ થેફ્ટ અને અનઓથોરાઇઝ યુઝ. તો તમે એવું કહો છો કે ટોટલ 100 યુનિટ તમે વીજળી મોકલો, ટ્રાન્સમિટ કરો, ડિસ્ટ્રીબ્યુટ કરો ને એમાંથી 15 જે છે એ બિલ તમારી પાસે આવતું નથી, 85 જ આવે છે, એવું કહો છો તમે? નહીં, એનો અર્થ એવું છે કે 100 યુનિટ વીજળી અમે મોકલીએ તો એમાં 15 યુનિટ ના મીટર રીડિંગ નથી થતા, એટલે મિસિંગ છે. પછી એની અંદર પછી અમારી વસૂલાતમાં પણ ઘણા બધા લોસ છે કે અમે બિલ ઇસ્યુ કરી દઈએ છીએ પણ લોકો બિલ નથી પે કરતા. તો એની અંદર બીજા 2% તમે ગણી લો, હે ને, તો લગભગ 17% જેટલું અમારું એટીએનસી લોસ કહેવાય છે. ટીએનડી લોસ જે પ્યોર લોસ છે. પછી 2% જે અમારે કલેક્શન નથી આવતો, લોકો બિલ નથી ભરતા, કોર્ટમાં જતા રહે છે, એવું બધું કરીને, તો લગભગ 17% અમને લોસ છે. તો અમે 100 યુનિટ મોકલીએ તો અમને 83 યુનિટ. તો આ એક એવી સમજ છે કે તમે 100 યુનિટ વીજળી મોકલો તો બિલ નહીં ભરનારા લોકો છે, એનો જે ભાર છે ને એ બિલ ભરનારા લોકો ઉપર આવે છે. તો એ કેટલી સાચી વાત છે, જે ભણેલા ગણેલા લોકો એવું સમજે છે? હા, એ સ્વાભાવિક છે, કારણ કે અમે જે છે અમારું એવરેજ કોસ્ટ ટુ સર્વ ગણીએ છીએ કે લોકોને વીજળી પહોંચાડવા માટે આ વર્ષમાં અમને ટોટલ કેટલો ખર્ચો થયો. એની અંદર અમે જે વીજળી પરચેસ કરી છે, કારણ કે અમે વીજળીનું ઉત્પાદન નથી કરતા, અમે બહારથી વીજળી પરચેસ કરીએ છીએ, તો જે વીજળી ચોરી થઈ ગઈ ખરેખર એ તો એના બિલ અમે તો ભરેલા જ છે. એટલે જયારે અમે વર્ષના એન્ડમાં અમારું પોતાનું એકાઉન્ટિંગ કરતા હોઈએ કે ભાઈ અમને આટલો ખર્ચો થયો, તો આ ખર્ચો વસૂલ કરવા માટે છેલ્લે અમારે ગ્રાહકો પાસેથી વસૂલ કરવું જ પડશે, હે ને. તો એનું સ્વાભાવિક છે કે એનું ભારણ થોડું ઘણું તો ગ્રાહકો પર આવતું જ હશે. એક સામાન્ય સમસ્યા એવી છે કે તમને પોલીસનો સપોર્ટ હોય છે, આમ તો હોય જ છે,
પણ આપણે ત્યાં ઘણી બધી વાર મૂળ જે સમસ્યાઓ છે એના માટે આપણે એ સમાધાન શોધતા હોઈએ છીએ કે પોલીસને લઈ આવો એટલે બધી સમસ્યાનું સમાધાન થઈ જાય. તો જ્યારે તમારો કાફલો પોલીસને લઈને એ ગામમાં જાય છે, એકવાર ગયો તો માનો કે તમે પોલીસના લોકો સાથે ગયા, તો એ બીજી વાર એ ગામમાં ચોરી થતી અટકી જાય છે? વાસ્તવમાં લોકો એ ચોરી કરતા બંધ કરે છે? જ્યારે તમે પોલીસને લઈને જાઓ છો, તમે પોતે દંડ ફટકારો છો, આ બધું એક્શન થાય છે, એના કારણે મૂળ ચોરી કરનારા લોકો એ ચોરી કરતા અટકે છે ખરા? એક સામાન્ય સમજ શું છે? 100% ફેર પડે જ છે. અમે દાખલા તરીકે અત્યારે ચૂંટણી દરમિયાન જયારે અમારી પાસે પોલીસ નહોતી ત્યારે ઘણા વિસ્તારોમાં પોલીસની વર્દીથી જ લોકો ડરીને બહાર નથી આવતા. હવે એ અલગ વાત છે કે ઘણી જગ્યાએ લોકો એટલા એગ્રેસિવ હોય છે, એટલા હેડસ્ટ્રોંગ હોય છે કે પોલીસ જોઈને પણ એ લોકો રોકાતા નથી. પણ પોલીસ રહેવાથી અમને લો એન્ડ ઓર્ડરમાં પણ સપોર્ટ થાય છે, એવિડન્સ ગેધરિંગમાં પણ સપોર્ટ થાય છે, અને પછી સપોઝ કે કોઈ બનાવ બની જાય ટીમ સાથે તો એના પછી જે પણ જવાબદાર માણસો છે એમને પકડવા માટે પણ પોલીસનું અમને સમગ્ર પીજીવીસીએલમાં કચ્છથી લઈને ભાવનગર સુધી બધા જ જિલ્લાઓમાં અમને ખૂબ મદદ રહેતી હોય છે. એક ફરિયાદ હંમેશા આ મહામંથનમાં પણ અમારા દર્શકો કરતા હોય છે, ખેડૂતો કરતા હોય છે કે વીજળીના કનેક્શન જે ખેતી લાયક છે એને તમે જલ્દી નથી આપી રહ્યા. પીજીવીસીએલ તરફથી એટલે એની સૌથી વધારે ફરિયાદો હોય છે પીજીવીસીએલની. તો તમે આ કનેક્શન આપવા માટે શું કરી રહ્યા છો? કેટલો બેકલોગ છે, કેટલું પેન્ડિંગ છે, અને ક્યાં સુધીમાં આ આખી વાત છે ખતમ થઈ જશે, અથવા તો બેકલોગ છે એ પૂરો થઈ જશે, બધાને કનેક્શન મળી જશે જેટલી અરજીઓ આવી એટલી? હેમંતભાઈ, એક જમાનો હતો કે ખેડૂત અરજી કરે તો એના 2 વર્ષ 3 વર્ષ સુધી એને એસ્ટિમેટ પણ નહોતા મળતા. પણ આજની તારીખે જૂન 2022 સુધી જેટલા એપ્લિકેશન રજીસ્ટર થયા હતા એ પૈકીના ખાલી 5,000 જેટલા એપ્લિકેશન અત્યારે રિલીઝ માટે પેન્ડિંગ છે. રોજ અમે 400-500 ને રિલીઝ પણ કરીએ છીએ. તો આ મંથના એન્ડ સુધીમાં જૂન સુધીનું એરિયર જે છે અમારું ક્લિયર થઈ જવું જોઈએ. હવે જયારે આપણે ખેતીવાડી કનેક્શનની વાત કરીએ તો ખેતીવાડી કનેક્શનમાં અમે ખેડૂત પાસેથી ખાલી ટોકન રકમ લેતા હોઈએ છીએ. એને જે 10-15 હજાર રૂપિયાની રકમ જે પણ એને ભરવાનું આવે એ ટોકન રકમ જેવું હોય છે. ખરેખર અમે અમારા લાઇનના ખર્ચા, કંડક્ટરના ખર્ચા, પોલના ખર્ચા બધું ગણીએ તો એની રકમ લાખો રૂપિયામાં જતું હોય છે. તો અમારે બજેટરી મેનેજમેન્ટ પણ કરવું પડે છે, કારણ કે એના પૈસા અમારે કોઈ જગ્યાથી ગોતીને મટીરિયલ ખરીદીશું, બધું કરશું તો એક બજેટરી લિમિટેશનના કારણે અમે એક સાથે હજારો કનેક્શનની કામ નથી થતું. અમે તબક્કાવારે કામ કરતા હોઈએ છીએ. તો જૂન સુધીના કામો અમે પૂરું કરી દીધું છે. હવે અમને બજેટમાં કદી બજેટ નથી મળતું એવું બન્યું જ નથી. અમને સરકાર પાસેથી પૂરતું બજેટ દર વખતે મળી જ જાય છે. પણ વાત એ જ છે કે અમને મટીરિયલ મોબિલાઇઝ કરવામાં, ખરીદવામાં થોડું સમય લાગતું હોય છે, કારણ કે ખેતીવાડીનું કામ એટલા મોટા પ્રમાણમાં હોય છે. એ જ રીઝન છે કે ખેડૂતોને થોડું સમય લાગતું હોય છે. પણ છતાં અમે ટાર્ગેટ કરીએ છીએ કે અમારી પાસે રજીસ્ટ્રેશન થાય એના 6 મહિનાની અંદર ખેડૂતો સુધી કનેક્શન પહોંચી જાય. એક છેલ્લો પ્રશ્ન કે તમારી ટીમ જયારે કોઈને પકડવા જાય, દરોડો કરવા જાય, ત્યારે પોલિટિકલ પ્રેશર કેટલું હોય છે? ભાઈ આને છોડી દેજો, આના ઉપર કેસ નથી કરવાનો, આ પ્રેશર એ પીજીવીસીએલના કર્મચારીઓ, અધિકારીઓ પર હોય છે કે નહીં, અથવા તો હોય છે તો કેટલું હોય છે? એ બંને પ્રકાર, પોલિટિકલ સપોર્ટ પણ હોય છે, પોલિટિકલ પ્રેશર પણ હોય છે. ઘણીવાર પોલિટિકલ લોકો ફોન કરીને ખૂબ અભિનંદન પણ આપતા હોય છે કે તમે આ વિસ્તારમાં જઈને આ કામ કર્યું, એનાથી જનતાને ખૂબ લાભ પણ થશે. અને ઘણીવાર 1-2 લોકો માટે કોલ પણ આવતું હોય છે. પણ અમે કોઈ પણ જાતનું પોલિટિકલ ઇન્ટરવેન્શન આ કામમાં ચલાવી લેતા નથી. બધા જ સામે, હવે આપ લોકો ન્યૂઝમાં કવર કરો જ છો કે રાજકોટથી લઈને જૂનાગઢથી લઈને ભાવનગર સુધી ઘણા બધા કેસીસમાં અમે એક્શન લીધા છે. માણસો 3-3, 4-4 મહિના સુધી જેલમાં રહ્યા છે અને કોઈ રાજકારણી વ્યક્તિએ એમાં ઇન્ટરફિયર પણ નથી કર્યું. તો ઠીક છે, લોકો કોલ કરે જ છે, પણ એ તો પાર્ટ ઓફ જોબ છે. એમનું કામ છે કોલ કરે, અમારું કામ છે કે એમને સન્માન આપીને જે નિયમ પ્રમાણે થઈ શકતું હશે એટલું કરી આપીએ. ફાઇન. છેવટે તો આ બધા જે પ્રેશર છે એને ઓવરકમ કરતા તમારે કામ કરવાનું હોય, રાધર જે ચોરી થઈ રહી છે એને અટકાવવાની હોય, ચાહે ટેકનોલોજીની મદદ હોય કે માણસોની જાતે ગામમાં જઈને ક્યારેક લડવાની વાત હોય. તો આપને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે જે કંઈ તમે શરૂ કર્યું છે એમાં તમે ખૂબ ખૂબ સફળ થાવ. તો ડોક્ટર હેમાંગ વસાવડા, હું સૌથી પહેલો સવાલ તમને એટલે કરું છું કે તમે રાજકોટમાં બેઠા છો અને મૂળ આજનો જે સવાલ હતો કે 21% ચોરી એ માત્ર રાજકોટમાંથી થાય છે. તમે કદાચ એ સમસ્યાના સમાધાન તરફની વાત કરી શકો કે આવડો મોટા શહેરમાં, આટલા વાઇબ્રન્ટ શહેરમાં કેમ આટલા મોટા પ્રમાણમાં એ વીજ ચોરી થતી હશે? કાં તો ધંધાવાળાને જયારે પૂછીએ તો એ એની દલીલ કરતા હોય છે કે
ભાઈ સરકારનું પ્રેશર એટલું બધું હોય છે, બીજું બધું અમારે ઘણું બધું કરવાનું હોય છે ને એના કારણે જો ચોરી ન કરીએ તો અમારી ફેક્ટરી ચાલે નહીં ને અમને પરવડે નહીં. રેસિડેન્શિયલમાં આપણે ઘણી બધી વાર પૂછીએ, શહેરોમાં તો ઓછું હોય, ગામડામાં જયારે જઈએ તો કહે છે કાં તો સરકારી છે એટલે એ તો વાપરીએ તો એમાં કંઈ લોસ કોઈને જવાનું નથી. એટલે સરકારી એટલે લોકોનું નથી એક પ્રકારની વાત અને સમજણ એ ગામડામાં હોય છે. તો આટલું 21% એ ચોરી થવાનું કારણ રાજકોટમાં તમને શું લાગે છે અને શું ઉપાય હોઈ શકે? હેમંતભાઈ, આજનો આ ટોપિક લેવા માટે ખૂબ અભિનંદન. થેન્ક યુ સર, થેન્ક યુ. વીટીવી હંમેશા સળગતી સમસ્યાઓને ઉજાગર કરવામાં અગ્રેસર રહ્યું છે. મારું એક બીજું પણ સજેશન છે હેમંતભાઈ, જી, કે ખનીજ ચોરી પણ એટલી જ થાય છે. ટ્રુ. તમે હાઈવે ઉપર ટ્રાવેલિંગ કરતા હશો તો કપચીના, રેતીના નંબર વગરના ડમ્પરો ખૂબ ફરે છે અને એ એક્સિડન્ટ કરીને ભાગી જાય તો પોલીસ એને ગોતી બી નથી શકતી, કારણ કે નંબર હોતા નથી. એક ટોપિક હવે પણ મહામંથનમાં ખનીજ ચોરી ઉપર પણ તાત્કાલિક લ્યો એવી વિનંતી છે અને અપેક્ષા રાખું છું. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવી ગયા. મૂળ મુદ્દા ઉપર કે જે આપણા એમડી પીજીવીસીએલ ના વરુણકુમારે ખૂબ સરસ વાત કરી અને તમે જે અભિનંદન આપ્યા એ એટલા માટે શુભેચ્છા અને અભિનંદન જરૂરી છે કે આવા અધિકારીઓનું તરત જ ડિમોરલાઇઝેશન અથવા ટ્રાન્સફર થતી હોય છે. જે રીતે આગળ વધ્યા છે એ રીતે ડિમોરલાઇઝેશન અને બદલી આ બે બાબત બની શકે છે અને એવું થાય તો આપણે તેની પાછું મહામંથનમાં મળશું, પાક્કું. એવી પણ મારી આપને વિનંતી છે. પાક્કું પાક્કું પાક્કું. વાત એટલી છે કે 1,31,00,000ની વીજ ચોરી થઈ, દંડ થયો કેટલો? 27 કરોડનો. આ જ કાયદાની મર્યાદા બતાવે છે. જો 1,31,00,000ની વીજ ચોરી પકડાણી તો દંડ 2,62,00,000 તો થવો જ જોઈએ. 200% દંડ તો કરવો જ જોઈએ. હવે આપણે રાજકોટની વાત ઉપર આવીએ. રાજકોટમાં મેં એવા પીઠાઓ જોયા છીએ કે એક વિસ્તારનો ડોન લંગર નાખીને આજુબાજુના ઘરમાં કનેક્શન આપે લાઇટનું, લંગર કનેક્શન અને ફિક્સ પૈસા ઉઘરાવે કે ભાઈ તમારે દર મહિને મને 500 રૂપિયા દઈ દેવાના, જેટલી વીજળી વાપરવી એટલી વાપરો, તમારી ઉપર કાંઈ થાય તો હું જવાબદાર છું. બોલો. આ નેક્સસ બધાને ખબર છે, કદાચ વરુણભાઈને નહીં ખબર હોય પણ બધાને ખબર છે કે આ કયા વિસ્તાર, ક્યાં આવું થાય છે. જ્યાં ઝૂંપડપટ્ટી છે, ખાસ કરીને નાના ગૃહોમાં કામ કરતા લેબરર્સ છે, ત્યાં એનો માલિક લંગર નાખી ઝૂંપડપટ્ટી બનાવનાર અને વીજ કનેક્શન આપે છે અને લોકો પાસેથી ફિક્સ એમાઉન્ટ ઉઘરાવે છે. એમાં બે વસ્તુ આવી ગઈ, પ્રોટેક્શન આવી ગયું ને વીજ વપરાશ આવી ગયો. એટલે આ બહુ ગંભીર બાબત છે. આપે પોલીસની પણ વાત કરી. હજી હું રાજકોટની વાત આગળ કરું પહેલા એક વિચાર રજૂ કરી દઉં કે જેમ આરપીએફ છે રેલવે માટે, રેલવે પોલીસ ફોર્સ, એરપોર્ટ માટે એરપોર્ટનો પોલીસ સીઆઈએ છે, જે કઈ આપણી છે, એમ સામાન્ય પોલીસને બદલે ઇલેક્ટ્રિક પોલીસ ઈપીએફ બનાવવામાં આવે તો જ આ પ્રશ્ન મહદ અંશે ઉકેલી શકે. બીજું, કાયદા પણ કડક કરવાની જરૂર છે. વીજ ચોરીમાં ક્યાંક વીજ કંપનીઓ પણ મિસ્ટેક કરે છે, જેની વરુણકુમારે વાત કરી કે લોડ ઓવરલોડ થાય. આજે મેં મારા ઘરમાં 4 એસીનું કનેક્શન લીધું છે, 5મું 6ઠું એસી લેવાનું હોય અને હું લોડ એપ્રુવ ના કરાવું તો એને તમે વીજ ચોરીમાં ગણો છો. એ બંધ કરવી જોઈએ, કારણ કે હું બિલ તો ભરું જ છું. વાત એટલી જ છે કે લોડ સેન્કશન નથી કરાવ્યો, આટલી જ બાબત છે. તો એનું કરેક્શન હોવું જોઈએ. ડિપોઝિટ લઈ અને કરેક્શન કરી આપવું જોઈએ. એ વીજ ચોરીમાં ગણાવવું જોઈએ નહીં. બીજી વાત મેં મારા જિંદગીની હેમંતભાઈ જોઈ છે જે બહુ ગંભીર બાબત છે. જી. હું હોસ્પિટલ ચલાવું છું, હું ન્યુરોસર્જન છું. જી. મારે ત્યાં ઘણીવાર તાણીઓ નાખતા શોટ લાગીને નીચે પડેલો માણસ આવે, મણકા તૂટેલા હોય,
શરીરમાં બંધ થયો હોય, એમએલસી થાય તો એમાં વીજ પાવર ચોરીનો કેસ નથી થતો. કે આ બહુ ગંભીર બાબત છે. જ્યારે હોસ્પિટલ જાણ કરે છે કે આ ઉપરથી પડીને આવ્યો છે, દાઝ્યો છે ને મણકામાં ફ્રેક્ચર થયું છે, તો એનું કારણમાં ઊંડા ઉતરીને પોલીસ ખાતું એની સામે વીજ ચોરીનો પણ કેસ દાખલ કરે. આવા બનાવ મેં જોયા નથી. એક્સિડન્ટ ગણીને એક્સિડન્ટ ફાઇલ કરતું હોય છે પોલીસ. આ ઘણી ગંભીર બાબત છે. રાજકોટની જે 21% જેટલી વીજ ચોરીની આપે વાત કરી, એના પોકેટ્સ છે. અને હું બહુ ખાતરીપૂર્વક વરુણભાઈને એમ કહું છું કે જો તમારે એની માહિતી જોતી હોય તો હું ઓફલાઈન તમને એ પોકેટ્સ બતાવવા પણ તૈયાર છું કે ક્યાં ક્યાં વીજ ચોરી થાય છે, ક્યાં ક્યાં વીજ લોસ થાય છે. અને સૌથી ગંભીર બાબત આજની ચર્ચાની એ છે કે જો આ વીજ ચોરી અટકાવવામાં આવે તો ગુજરાતના તમામ નાગરિકને વીજળી સસ્તી મળી શકે એમ છે. અને એટલે દરેક નાગરિકે જાગૃત થઈને આ બાબતની એક તપાસ ફરિયાદ થાય, ભલે નામ ગુપ્ત રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ. એક હેલ્પલાઇન નંબર કમલેશભાઈ આપની સરકારે જાહેર કરવો જોઈએ કે તમારી નજરમાં વીજ ચોરી આવે તો આ નંબર ઉપર તરત ધ્યાન કરો. આ વાત પણ એટલી જ જરૂરી છે જે સૂચનની કમલેશભાઈ સરકારને પહોંચાડે, મારા મિત્ર, એવી મારી વિનંતી છે, જેથી કરીને જાણ થાય. બીજું, કટકીબાજ કર્મચારીઓને ગોતીને એસીબીમાં બુક કરવા જોઈએ. હું બહુ જવાબદારીથી આ વાત કરું છું. સેટિંગ કરતા જીઈબીના કર્મચારીઓ મેં જોયા છે. વીજ ચોરીમાં મીટર પકડાય તો પૈસા લઈને મીટર ઓકેનો રિપોર્ટ કરતા લોકો પણ મેં જોયા છે. અને વીજ ચોરીના ડિવાઇસીસ આપતા લોકો પણ જોયા છે કે તમે 3 ફેઝમાં પ્લગ ભરાવો એટલે મીટર બંધ થઈ જાય. વીજ માટે આવે તપાસ માટે તો એ ઘરમાં અંદર હોય, પ્લગ કાઢી લ્યો એટલે મીટર ચાલતું થઈ જાય. આવી વાતો પણ મેં નજરે જોયેલી છે. ઘણો ગંભીર મુદ્દો છે. અને જો સરકાર કડક હાથે કામ લે તો એ સરકારના જ લાભમાં એટલે છે કે સસ્તી વીજળી આવતા દિવસોમાં ગુજરાતના લોકોને વાપરવા આપી શકશે. આમ તો આજ તમે બંને ડોક્ટર છો અને વાત ચોરો પર કરવાની છે, બાકી બધાએ પણ એ જ કરવાનું છે. પણ તમે બંને કોંગ્રેસ ભાજપમાંથી ડોક્ટર આવ્યા છો, તો ડોક્ટર રાજગોર એવું કહે છે કે આ જે ચોર છે એને જે બરનવાલ સાહેબે કહેતા હતા, આમ તો એ નીકળી ગયા, નહીતર આ ડોક્ટર વસાવડા વાળો સવાલ એમને કરત કે જો એક ડોક્ટર તરીકે એને તો બહુ બધી જગ્યાએ ફરવાનું નથી હોતું, તો એને ખબર હોય કે રાજકોટના કે કોઈ જિલ્લાના કે કોઈ સિટીના કયા પોકેટમાં ચોરી થાય છે, તો એની પાસે તો હજારો કર્મચારીઓનું એક માળખું છે, એની પાછળ સરકારનો એક સપોર્ટ છે, એની પાછળ એક કોર્ટની સિસ્ટમ છે, એની પાછળ એક જ્યુડિશરીનું આખું નેટવર્ક છે, કાયદા કાનૂન છે. તો એ આવા લોકો જે માફિયા કહે છે કે ભાઈ એ પોતે હપ્તા ઉઘરાવે, તું તારે ચોરી કરજે, તો રાજકીય શરણ ના હોય આવા લોકોને. ચાહે કોઈ પોલિટિકલ લોકો છે એની પોતાની શરણ ન હોય તો આવા લોકો માફિયાઓ એ વીજ ચોરી કરી શકે અને ગુજરાતના જે મોટા ભાગના ઈમાનદાર લોકો છે એને આવો દંડ આપી શકે? ચોક્કસ. સૌથી પહેલા તો હેમંતભાઈએ બધી જ વાત કરી અને એમના પેલા વીજળીના અધિકારી છે એમણે સ્પષ્ટ કીધું કે પોલિટિકલી પ્રેશર આવતું હોય છે છતાં પણ અમે એ પ્રેશરને અંડર એસ્ટિમેટ કર્યા વગર જે પણ કામ કરવાનું હોય એ કરતા હોઈએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પોલિટિકલ પ્રેશર આવે છતાં પણ એમના કર્મચારીઓ જ્યાં પણ દંડની જોગવાઈ હોય એ પ્રમાણે દંડ આપવાનો હોય અથવા જે પણ કામગીરી પોલીસની કરવાની હોય કે બીજી કઈ કરવાની હોય એ લોકો કરે છે અને ઈમાનદારીથી કરે છે. એટલે આપણે તમે પણ અભિનંદન આપ્યા, અમે પણ એમને અભિનંદન આપીએ છીએ. ચોક્કસ. બીજી એક વાત સૌથી વધારે સારામાં સારી એમણે એ કીધી કે સૌથી ગરીબ લોકો જે ખરેખર પૈસાની બહુ જ તકલીફ છે છતાં એ લોકો ઈમાનદારીથી બિલ ભરી દે છે અને ત્યાં ચોરી ઓછી થાય છે. અને જે મધ્યમ થોડા ઊંચા એ લોકો છે કે જે બીજા ખર્ચા બહુ જ કરી શકે છે, એમને પોસાય છે, એવા પણ ખર્ચા કરે છે કે જે એમણે ન કરવા જોઈએ, પરંતુ એ લોકો વીજ ચોરી કરતા પકડાતા હોય છે અને એ ક્યાંક આવા શરણ શોધતા હોય. અને મોટા ભાગે તમે જેમ કીધું કે લંગીસિયા નાખવા વાળા, એને માફિયાની વાત કરી હતી એટલે વરુણકુમાર બરનવાલને તો આપણે લંગરિયા એવું
શીખવી જ દીધું છે, ગુજરાતના નથી. પણ એ લંગરિયા એવું બોલ્યા એકવાર, નહીં, ચોક્કસ, મેં પ્રશ્ન પૂછ્યો ચોક્કસ. તો એ માફિયાઓ વિશે વાત કરતા હતા. હું એવું માનું છું કે આખી આ ચર્ચા રાજનૈતિક કરતા આપણે જેમ તટસ્થતાથી આપણે જે ચર્ચા કરે છે અમારા મિત્ર હેમાંગભાઈ, એ રીતે કરીએ કે માણસ પોતાની નૈતિકતા ધીમે ધીમે ગુમાવતો જાય છે. ચોરી કરવી, બસ ચોરી કરવીને જ કરવાના, એક ફિલ્ડમાં નહીં, ખનીજમાં નહીં, કોઈ પણ ક્ષેત્રની અંદર માત્ર વીજ લેવલને પૂરતું જો આ મર્યાદિત રાખો તો માનસ હ્યુમન સાયકોલોજી એવી થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક ચોરી કરીને મારે કંઈક ને કંઈક મેળવવું, અને એના કારણે આ હ્યુમન સાયકોલોજીના કારણે દરેક ક્ષેત્રની અંદર માણસ ક્યાંક ને ક્યાંક શોર્ટકટ અથવા તો ચોરી કરતો થાય છે, અને એ પોતાની જે ફરજમાં આવતી હોય છે એ વસ્તુ કરતો નથી. હવે માણસ જયારે નૈતિકતા ગુમાવતો હોય છે ત્યારે માત્ર વીજ ચોરી નહીં, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખોટું કરતો હોય છે, અને કાયદાઓ ગમે તેટલા બનતા હોય છતાં પણ એ કાયદાનું ઉલ્લંઘન કરીને એમાંથી બારીઓ શોધીને એનો ઉપયોગ કરતો હોય છે. આવો માણસનો હ્યુમન સાયકોલોજી છે અત્યારે. અને હથિયાર હેઠળ નાખતો નહીં, હથિયાર હેઠળ નાખતો હોય હું નથી કરતો. 15% ચલો ઓછો આંકડો. હથિયાર વધારે નાખીએ આપણે, ચલો પકડવાની કોશિશ કરીએ. તો અમાંગભાઈએ એક બહુ સારી વાત કરી, બહુ સારી વાત કરી. અત્યારે કાયદો તો છે જ, એને ડ્રોન મારફતે એને સપોર્ટ સિસ્ટમમાંથી એને પકડવાની કોશિશ કરે છે, નવી નવી ટેકનોલોજીથી એમને પકડવાની બધી જ કોશિશ કરે છે. એમના કર્મચારીઓ પણ એમને પકડવા માટે આતુર હશે, એવું તો નથી પકડવા આ લોકોને. અચ્છા, પરંતુ જે લોકો મેં તમને કીધું કે જે લોકોને ચોરી જ કરવી છે નવા નવા તુક્કા શોધી નાખે છે અને નવા નવા તુક્કા કરીને છટકવાની કોશિશ કરે છે. આમાં રાજનૈતિક વસ્તુ જે છે, રાજકીય પક્ષોની જવાબદારી એ એટલી જ આવે છે કે તમારે ક્યાંક ને ક્યાંક આમાં સૂચનો કરીને, કડકમાં કડક સૂચનો કરીને ક્યાંક ઓછી વીજ ચોરી થાય અથવા તો નૈતિકતાનું મૂલ્ય વધે પબ્લિકનું, એવા કંઈક સૂચનો કરવા જોઈએ. બીજી એક વસ્તુ એમણે એ પણ કીધું કે જ્યાં આગળ ચોરી થાય છે એને સરભર કરવા માટે એક કંપની જે ઈમાનદારીથી બિલ ભરે છે એમને ભરવાનો વારો આવે છે. જેમ કે અમદાવાદની અંદર કદાચ આ તો આખું ટોરેન્ટ છે એટલે આપણે ત્યાં આગળ રાજકોટના વિષય કરતા અહીં જ કંઈક જુદું છે, પરંતુ અમદાવાદમાં એવા વિસ્તારો છે હેમંતભાઈ કે જ્યાં આ કર્મચારીઓ કદાચ બિલ પેલું મીટર રીડિંગ કરવા પણ અમુક લોકો નહીં જતા હોય, ફરિયાદો પણ હશે છતાં પણ એનું ગફલમબાજી ચાલતી હશે. અને હું સ્વીકારું છું કે ભાઈ પોલિટિકલી ક્યાંક સરળ હોય કે ના હોય, પરંતુ આ માફિયાઓ ક્યાંક ને ક્યાંક ધાક ધમકી આપીને વીજ કર્મચારીઓને અડફેટે લેવાની કોશિશ કરતા હોય છે. અને આ વસ્તુ ટોરેન્ટની અંદર થતી હોય ત્યારે એ જે વધારાનું બિલ આવતું હોય છે એ તમારે મારે જ ભરવું પડતું હોય. ચોક્કસ વસ્તુ છે કે એમાં તો આપણને નુકસાન જ છે. અને કોઈ પણ વ્યક્તિને તમને તો એ જવાબદારી સોંપી છે કે એનો નિવેડો લાવો. મને તો એ ખબર જ છે લાવવા કે માટેના કોઈ નથી ભરતું, મારે ભરવા પડે. સૂચનો માટે નૈતિકતા દરેક વ્યક્તિની, નાનો કર્મચારી હોય, પટાવાર હોય, ત્યારથી કરીને વીજ અધિકારી હોય કે પછી આ સામાન્ય જનભાગીદારીની વાત હોય. જનભાગીદારી વાળા વ્યક્તિ ઘણા લોકો, જો મને ખબર છે કે અહીં આગળ આવું થાય છે એટલે હું કોલ કરી દઉં, પરંતુ કોલ કર્યા પછી બી જે પણ અધિકારી આવે છે, એના ઉપલા લેવલના અધિકારી આવે છે, એ બધાનું જે સિસ્ટમ છે. અને કાયદો, હું એવું નથી માનતો કે કાયદો એટલો છટકબારી વાળો હશે, લોકો છટકી જતા હશે. બાકી કાયદો તો એના પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ સરખો જ હશે, પણ દરેક જગ્યાએ એવું બનતું હોય છે કે ક્યાંક ને ક્યાંક કાયદો હોય. વસાવડા સાહેબે સૂચન બહુ સરસ કર્યું કે આ એક ટોલ ફ્રી નંબર હોય અને એના ટોલ ફ્રી સિક્રેટ રીતે થાય અને એક કમ્પ્લેન કરે તો એ કમ્પ્લેન કરવા ઉપર એના એક્શન લેવાય. ના, એ યુપીમાં ને એમાં એ સ્કીમ ચાલુ થઈ હતી, કોઈ આવતું નથી કારણ કે સરકારમાં લોકોને એ ભરોસો હોતો જ નથી કે એકવાર કોઈએ ફરિયાદ કરી તમે એને ઇનામ આપો અને પછી પેલો નામ આપી દે. જો સરકારમાં ભરોસો જ ના હોય, સરકારની કામ ઉપર ભરોસો જ ના હોય, આવી યોજનામાં સરકાર પર ભરોસો નતો. એમને ઘણી બધી યોજનાઓ એવી છે કે જેમાં સરકારમાં આ વાત ઉપર ભરોસો જ ના હોય તો હું તમને કહું માણસની નૈતિકતા વધવાની છે, વધુ ને વધુ ચોરી કરવાનો છે અને વધુ ને વધુ છટકબારી શોધવાની છે. બધા એ જન ભાગીદારી મારે તમે અને બધા જ લોકોએ ભેગા થઈને આમાં એવો કોઈ, તમે તો આજે અભ્યાસ કરીને આવ્યા હશો, કોઈ એક બાજુ તો પકડાવ, કોઈ ચોરી કરે તો પણ ભલે, નહીં કરે તોય પણ ભલે, બધું લોકો જ કરશે. ક્યાંક લો એન્ફોર્સમેન્ટની નહીં તો વાત આવે કે ના? એક વસ્તુ છે કે અત્યારે પૂછું પેલી બાજુ જનતા જ કરે. હા, તો હું એક વસ્તુ કહું, નૈતિક અને અનૈતિક જે પ્રમાણમાં જે પણ કંપનીની વીજ ચોરીની અંદર જે
પહેલા થતું હતું એના કરતા પર્સન્ટેજ વાઇઝ આપણે એ સાહેબને પૂછી ન શકીએ કે અત્યારે કેટલો સુધારો Fine, ચલો, આવ્યો એવું અને પણ કેમ કેમ જાણીએ. સુધારો આવ્યો, Okay. કયા કયા સ્ટેપ લેવાથી સુધારો આવ્યો, Okay. કેમ કોઈ રાજકારણીઓનું સાંભળવામાં નથી આવતું અને સીધા સ્ટેપ લેવાય છે હા, અને એ- દંડની રકમ એ- પણ વધુ લેવાય એ છે. જીવના આ બધી જ જોખમે- સારી વસ્તુ છે ને, હા. પણ આ વસ્તુ ચર્ચા કરવાનો વિષય એટલા સાંભળો. માટે નથી હું એટલે કે કહું હજુ છું, પણ આપણે 15% લોસ ડોક્ટર રાજગોર કે જીવના જોખમે એ લોસ જાજો હશે, 30-35% ચોરી થતી હશે અને એને અત્યારે 15% સુધી લેવાય એને સુધી એપ્રિશિએટ કરવી જોઈએ. હા, Fine. તો વસ્તુ હજુ તો 15% થી Okay. વધુમાં હું એમ કહું છું કે બધા જ લોકોની નૈતિકતા સાથે રાખીને હા. ક્યાંક આગળ વધવું ચાલો પડશે. ફાઇન. કમલેશભાઈ, એક મુદ્દો એ આવ્યો કે આના પીજીવીસીએલ ના એમડીએ કીધું કે સૌથી વધારે જ્યોતિર્ગ્રામના ફીડરમાં અને ખેતીવાડીના ફીડરમાં એ સૌથી વધારે વીજળીની જે છે ચોરી થતી હોય છે. એક બાજુ ખેતી માટેની વીજળીની સમસ્યા, એના પ્રશ્નો, લગભગ 6-8-12 મહિને આંદોલન, અત્યારે તે કિસાન સંઘ આ વીજળીને લઈને, એના મીટરને લઈને કેટલી બધી વાતો છે એ સરકારો સુધી પહોંચાડી રહ્યા છે, ચાહે એ ગુજરાત હોય કે કેન્દ્ર સરકાર સુધી એ વાતોને લઈ જઈ રહ્યા છે. કોઈ એક એવું મિકેનિઝમ ન બને કે પછી ખેતી કરનારો જે બહુધા વર્ગ છે, જેને એ કહે છે કે ચોરી ત્યાં વધુ થાય છે, એ કરતો અટકે, અથવા તો એવી કોઈ એની મજબૂરી છે કે એને ચોરી કરવી જ પડે, કોઈ બિલ એના કોઈ એ પ્રકારે છે અથવા તો મીટરના ચાર્જીસ કંઈક એવા છે કે એને ચોરી કરવી જ પડે, એ કોઈ રીતે અટકી જ ના શકે. કમલેશભાઈ, સૌથી પહેલા તો હું આપને અભિનંદન આપું છું કે આપણે ઘણો સારો એક વિષય લીધો છે આના માટે, અને ભવિષ્યમાં પણ આ રીતે તમે મુહિમ ચલાવો તો પબ્લિકમાં વધારે જાગૃતિ આવી શકે. થેન્ક યુ. વીજ ચોરી માટે આપે જે વાત કરી કે વીજ ચોરી જ્યોતિગ્રામ ફીડરમાં કેમ વધારે થાય છે. જ્યોતિગ્રામ ફીડર એ એવી જગ્યાએ ફીડરો આવેલા છે જે ગ્રામ્ય વિસ્તારો છે અને અર્બન વિસ્તારો છે. ગ્રામ્ય અને અર્બન વિસ્તારોમાં એ રિમોટ પ્લેસીસ પર હોય છે અને સિટી એરિયા જે છે એ રિમોટ પ્લેસીસ પર નથી, જ્યાં એપ્રોચ ઇઝી થઈ શકે છે. હવે 2005ની સાલમાં એક સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એક રેગ્યુલેશન પાસ થયું છે કે રાત્રે 6 વાગ્યા પછી સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ જીબીનો કે કોઈ પણ ઇલેક્ટ્રિસિટી કંપનીનો માણસ કોઈના ઘરે ચેકિંગમાં જઈ શકે નહીં. ઓકે. એટલે આ જે ચોરીનું પ્રમાણ જે છે એ રાત્રિના ટાઈમમાં વધારે છે એવું અમારું માનવું છે. ઓકે. આને પકડવા માટે અમે ઘણીવાર મોર્નિંગમાં 6 વાગે, 5 વાગે, 4 વાગે ઘરેથી નીકળી જઈને 6 વાગે અમે ત્યાં પહોંચી જતા હોય છે સ્પોટ પર, અને ઘણીવાર રાત્રે ઊંઘેલા માણસોને અમે પકડી લઈએ છીએ. એ લોકોને ખબર પણ હોતી નથી કે અમારા ઘરે ચેકિંગ આવ્યું છે. એટલે મેઇન અત્યારે જે જ્યોતિગ્રામ ફીડર પર જે ચોરીનું પ્રમાણ છે એ રિમોટ પ્લેસીસને કારણે છે અને રાત્રિના ટાઈમમાં ચોરીનું પ્રમાણ વધારે હોય છે. દિવસે આમાં ચોરીનું પ્રમાણ કદાચ 5% હશે, બાકી 95% આ જે ચોરીઓ થાય છે જ્યોતિગ્રામ ફીડરો પર એ ફક્ત રાત્રિના સમયે થાય છે. હાલના સમયે ઘણા ગામો એવા છે અમારા સાઉથ ગુજરાતમાં તો ચોરીનું પ્રમાણ ઘણું ઓછું છે સૌરાષ્ટ્રના કમ્પેરિઝનમાં. એમાં સુરત છે, વડોદરા છે, ભરૂચ છે, વલસાડ છે, નવસારી, એ મેઇન સિટી એરિયામાં તો ચોરીનું પ્રમાણ 5 થી 7% કે અર્બન ફીડરોમાં 12-15% હશે, પણ રૂરલ ફીડરોમાં ચોરીનું પ્રમાણ વધારે છે. અને એ ચોરીનું પ્રમાણ અટકાવવા માટે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ હોય છે. અને હું એક વધારેની વાત એવી કરું તો 2000ની સાલ પછી જ્યારથી આપણી કંપની બની છે, પહેલા જીબી હતું ને કંપની બની ગઈ, અને જ્યારથી એરિયા વાઇઝ દાખલા તરીકે રાજકોટ, સુરત, મહેસાણા, ઝોન વાઇઝ, ગાંધીનગર એ પ્રમાણે વીજળી કંપનીની ઓફિસો બની ગયા પછી ફોકસ વીજ ચોરી પર અને સારા એડમિનિસ્ટ્રેશન પર કરવામાં આવ્યું, અને 2000 સુધી પછીની સાલની તો આપણે ચોરીનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. અત્યારે ચોરીનું પ્રમાણ એકદમ નહીવત જેવું કહી શકાય. ઇન્ડસ્ટ્રીયલ ફીડરોમાં તો ચોરીનું પ્રમાણ આઈ થિંક 2 કે 3% હશે, એ કદાચ સિસ્ટમના કારણે હોઈ શકે. બહુ સરસ. અને અર્બન ફીડરોમાં જે છે શહેરી વિસ્તારોમાં ચોરીનું પ્રમાણ 5 કે 7% હોઈ શકે. એટલે ચોરીનું પ્રમાણ અત્યારે અમારા સાઉથ ગુજરાતમાં ઘણું ઓછું છે. એની સામે એની રિકવરી પણ સારી આવે છે. અને બીજા નવા મીટરો, આપણા નવા સ્ટેટિક મીટરો, જે ઇલેક્ટ્રોનિક મીટરો
ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનોમાં લગાડવામાં આવ્યા છે. એમાં એમઆરઆઈ પ્રોવિઝન રાખેલું હોય કમલેશભાઈ, છે કે એમઆરઆઈ ને કારણે હું રાત્રે મૂળ કે તમને જે દિવસે સવાલ ગ્રાહક પૂછતો હતો. શું મીટર સાથે હા. સમજી ગયો કમલેશભાઈ, એ બહુ ટેકનિકલ તો એટલે મને સમજણ નહીં પડે ને દર્શકની સમજણ નહીં પડે. હું તમને સવાલ એ પૂછતો હતો કે જે ખેતીના જે ફીડર કીધા એને બરનવાલ સાહેબે કે ખેતી અને જ્યોતિર્ગ્રામ આ બંને ફીડરમાં સૌથી વધારે ચોરી થાય છે. તમે જ્યોતિર્ગ્રામની વાત કરી, હું તમને ખેતીનો મૂળ સવાલ પૂછતો હતો કે મોટે ભાગે વીજળીને લઈને ખેડૂતો જબરજસ્ત બુમરાણ કરતા હોય છે. દિવસ રાતે વીજળી આપી એ પ્રશ્ન તો એક બાજુ રાખીએ, પણ વીજળીની પ્રાપ્યતાને લઈને સૌથી મોટા પ્રશ્નો એ ખેડૂતો ઉઠાવતા હોય છે. મારો સવાલ એ છે કે વાસ્તવમાં એ ખેડૂતને વીજળી ચોરી કરવી જ પડે એવી કોઈ વ્યવસ્થા છે કે પછી એક ધારો પડી ગયો છે કે વીજળીની ચોરી કરીએ તો જ ખેતી થાય? મોટે ભાગે વીજળીની ચોરી થાય કેમ, અને એ પણ ખેતી કરનારા લોકો કેમ કરે? એ હવે તો પ્રૂવ છે કે આ બે ફીડરમાંથી વધારે ચોરી થાય છે, તો એને કરવી જ પડે એવી કોઈ વ્યવસ્થા બનેલી છે? ના સાહેબ, એમાં સાહેબ એવું છે કે વીજ ચોરી જે ગ્રાહકો છે એ નથી કરતા. ખેતીવાડી ગ્રાહકો છે એ વીજ ચોરી નથી કરતા. જેમને કનેક્શન નથી મળ્યા અથવા પોતાના નામે જમીન નથી અથવા કોઈ કારણસર એ કનેક્શન લઈ શકતા નથી, આ લોકો ચોરી કરે છે. ઓકે ઓકે ફાઇન, ચાલો. ચોરી કરવાનું કારણ કનેક્શનો તો હાલમાં બધાને મળી રહ્યા છે. સાઉથ ગુજરાતમાં 2022 સુધીના કનેક્શનો આપવાની તૈયારી છે, એટલે કનેક્શનો નથી મળવાની કોઈ શક્યતા નથી. પણ ફક્ત આ કારણોસર જેની પાસે કનેક્શન નથી અને જે ગ્રાહકો છે તો વીજળીના દર એટલા બધા ઓછા છે ખેતીવાડીમાં કે ચોરી કરવાની કોઈ જરૂર જ નથી એમને. ફાઇન, ચાલો. તો ડોક્ટર વસાવડા કહેતા હતા કે પેલું તાણિયા નાખતા ક્યાંક શોર્ટ સર્કિટ થઈ ગયો એવા બહુ બધા કેસ આવે છે, એટલે સવાલ મેં પૂછ્યો. ધર્મેશભાઈ, તો એક મૂળ વાત તો એ હતી કે કાયદો અને એનું શાસન ને અનુશાસન ને એના નિયમો ઘણું બધું છે. વાસ્તવમાં એ એકવાર મને યાદ છે ગુજરાતમાં પેલા ખેડૂત ને હાથકડી વાળા એક પોસ્ટર એ જુદા જુદા ગામમાં માર્યા હતા, તો જબરજસ્ત એક વિવાદ થયો હતો કે તમે ખેડૂતને ચોર કેવી રીતે કહી શકો. તો આપણે ત્યાં એ પણ એક મોટી મુશ્કેલી છે કે પોપ્યુલિસ્ટ સરકારો એ આ કરી શકતી નથી, એટલે ચોરને ચોર કહી શકતી નથી. બધા ચોર નથી, પણ જે પેલા 15% જે પ્રુવન છે, આંકડા કહે છે, એને શોધીને ચોર કહેવાય એ પણ એક મુશ્કેલ એટલે એ છે વાત, મુશ્કેલ વાત છે. તો આ જે નિયમો કાયદા કાનૂન ને બધા એમ કે જેલમાં નાખી દેશે અને એના ઉપર તો એટલા બધા કડક નિયમો હોય ને બહુ અઘરા દંડ હોય, તો એ જે કઈ નિયમો છે અથવા તો સજાઓ છે એ પ્રૂવ થાય તો વાસ્તવમાં કોઈ વ્યક્તિ ડરે એવા કાયદા કાનૂન છે ખરા? કાયદાઓ તો છે જ, પરંતુ કાયદાની અમલવારી કરવાની જવાબદારી સરકારની હોય છે. કઈ ને કઈ સરકારનું આ નબળું પાસું છે કે આટલી મોટા ભાગમાં ચોરીઓ પકડાતી હોય છે, અને આપણા આખા દેશની વાત કરીએ તો અબજો રૂપિયાની વાર્ષિક રીતે ચોરીઓ પકડાતી હોય છે. ને આ વીજ ચોરી એ ટેક્સ ચોરી જે થાય છે ને એના જેવો જે ગંભીર આ વિષય છે, જેનાથી શું થતું હોય છે, વીજ ચોરીથી સામાન્ય જે નિર્દોષ પ્રજા જે છે તેના પર આ ભારણ આવતું હોય છે. એટલે રાજ્ય સરકારને આના માટે કોઈ સ્પેશિયલ સેલ બનાવવી જરૂરી છે, જેવી રીતે આના માટે સ્પેશિયલ કોર્ટ છે, પછી અપીલની જે જોગવાઈ છે એવી રીતે જો આના માટે સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ એટલે પોલીસ જો તંત્ર ઉભું થાય તો જરૂરથી આપણે આ વીજ ચોરીની સમસ્યામાં મહદ અંશે આપણે કંટ્રોલ નિયંત્રણ રાખી શકીએ એવું છે. પરંતુ આપણે જોવામાં આવતું હોય છે કે જે વીજ ચોરી જે મોટી મોટી જગ્યાએ મોટા મોટા લેવલે ઘણા સમયથી થતી હોય છે, તો એમને એમ જ નથી થતી, એમાં ક્યાંય ને ક્યાંય વીજ ઇલેક્ટ્રિસિટીના જે અધિકારીઓ છે એમની આમાં સામેલગીરી હોય છે, તે બધાને ખબર હોય છે. એટલે રાજ્ય સરકારની આ જવાબદારી હોય છે કે આ બધી વસ્તુઓ પર અંકુશ મૂકે. કાયદાઓ છે, સૌ પ્રથમ આપણા દેશમાં ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 1910માં આવ્યું હતું, પછી 1948માં આવ્યું અને પછી 2003માં ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એમાં સ્પષ્ટ જોગવાઈ છે. અંડર સેક્શન 3 પ્રમાણે પણ બધી છે, અને આ એક કનકરન્ટ વિષય છે બંધારણમાં, એક કનકરન્ટ વિષય એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવી શકે છે ને આ વીજ ચોરીને કંટ્રોલમાં રાખવાની જવાબદારી રાજ્યની છે. જયારે આટલો મોટો સ્કેન્ડલ જયારે બહાર આવતું હોય તો સ્પષ્ટ ભૂમિકા
પ્રશ્નો ઉભા થશે રાજ્ય સરકાર પર. ક્યાંય ને ક્યાંય રાજ્ય સરકારની આમાં નિષ્કાળજી છે તે સાબિત થાય છે. એટલે રાજ્ય સરકારને આ જોવું પડે, ઘટતું કરવું જોઈએ આની અંદર, Fine. કાયદાનો અમલ કરવો જોઈએ. જી. ઓકે, એક બ્રેક લઈએ. પણ મુદ્દો એ કેવો આવ્યો કે નેતાઓ એ નૈતિક જવાબદારી સ્વીકારે અને જનતાને કહે જે ચોરી કરતા હોય એને કે તમે ચોરી ના કરશો. આ પીજીવીસીએલે લગભગ એકાદ વર્ષ પહેલા એવો પ્રયત્ન કર્યો હતો કે નેતાઓને પત્ર લખો, સાંસદો અને 182 ધારાસભ્યોને, એટલે 26 સાંસદોને લખ્યો હશે અને ધારાસભ્યોને લખ્યો હશે કે ભાઈ તમે આ જે વીજ ચોરી કરતા હોય લોકો, તો નેતાઓ છે એ સમજાવે. હવે નૈતિકતાની વાત એ જયારે નેતાઓ કરે છે ત્યારે એ સામાન્ય જનતા સમજે કે ના સમજે, પણ આ વીજ કંપનીઓએ કોઈ અલગ રસ્તા અપનાવવા પડશે કે જેથી એને કોઈ સફળતા મળે. વાત સાચી છે કે આપણે ત્યાં 30-32% લોસ હતો, એને લેતા લેતા આપણે 15% આવ્યા છીએ, પણ આ 15% લાવતા સુધીમાં તમામ રિસોર્સિસ વપરાઈ ગયા હશે. જે કંઈ ટેકનોલોજી લાવવી પડી હશે એ પણ લાવ્યા હશે ને તોય વર્ષે દાડે જો એક જ કંપની 1600-1700 કરોડ રૂપિયાની વીજ ચોરી એટલે ત્યાં થતી હોય, લોસ થતો હોય, તો કેટલા મોટા પ્રમાણમાં આપણા ગુજરાતમાં દર વર્ષે એ વીજ ચોરીનું કૌભાંડ ચાલે છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ડોક્ટર વસાવડા, આમ તો આપણે બહુ બોલવાની એટલી બધી હિંમત કરતા નથી, તમે તો કોંગ્રેસમાં છો એટલે બોલો, પણ ધાર્મિક, સામાજિક અને રાજકીય આ ત્રણ જે મેળાવડા થાય એટલે તમે, હું એટલે કહું છું કે તમે ઓપોઝિશનમાં છો એટલે બોલો. ધાર્મિક આવ્યું, રાજકીય આવ્યું, સામાજિક આવ્યું. આ ત્રણના માંડવા જયારે બંધાય ને ત્યાં કંઈક તાણિયા લોકો નાખે છે. એટલે જો એમાંથી નહીં આપણે નીકળી શકા તો હું એવું માનું છું કે 15નું ઘણા બધા અંશે 5% તો એમનામ ઓછું થઈ જાય. હમણાં ચૂંટણી ગઈ, ક્યાં ક્યાં મંડપ બાંધ્યા હતા, એટલે તાત્કાલિક તો કોણ ત્યાં એને છેડા આપવા આવવાનું છે, એટલે સીધો નાખો તાણીઓ, જાય બધો જગમગાટ ગુજરાત આખામાં. યસ ડોક્ટર વસાવડા. નહીં, વાત સાચી છે આપની. કોઈ પણ વાતની મજબૂતાઈથી જાહેર માધ્યમોમાં રજૂઆત કરવી એ મારી ફિતરત છે. હું ક્યારેય કોઈ વાત ખુલ્લેઆમ કરતા ડરતો નથી. મેં આપને ખનીજ ચોરીનું કીધું. આપ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આપની ટીમને મોકલશો તો ઘણા બધા કપચી અને રેતીના ટ્રકો નંબર વગરના મળશે અથવા નંબર પ્લેટ ઉપર ગારો લગાડી દીધેલા મળશે. ટ્રુ. ખાસ કરીને ધાર્મિક કોઈ પણ ધર્મ હોય, આપણે કોઈ અધર્મ કે બધર્મ એમ હું નથી કહેતો, મેળાવડાઓમાં વીજ કનેક્શન લેવામાં આવતું નથી. કારણ કે એની ડિપોઝિટ બહુ મોટી છે, પ્રોસેસ જરા લાંબી છે. એ જો સરળ કરવામાં આવે તો મને નથી લાગતું કે આયોજકો ઓફિશિયલ કનેક્શન લઈ ડિપોઝિટ ભરી અને લાઇટ વાપરે. એની પ્રક્રિયા બહુ લાંબી છે. અને બીજી વાત આપે રાજકીય કરી, ભલે કમલેશભાઈ નૈતિકતાની બહુ સરસ વાત કરી અને આપણે આ વરુણકુમાર પણ ક્યાંક એવું કીધું કે રાજકીય, પણ એ બંને વાતો હું સ્વીકારી શકતો નથી. નૈતિકતા જો હોય તો આ દેશમાં વાત જ ક્યાં રહેત. આ પેલી વાત. ઘણા લોકો નૈતિક નથી એટલે જ કાયદા છે. અને વરુણકુમાર પણ ઓફિશિયલ ઓફિસર છે એટલે કહી ના શકે કે રાજકીય પેલું છે. મેં દબાણ વાળું પૂછ્યું એટલે કહી ન કેટલું દબાણ. રાજકીય ઇન્ટરવેન્શન મેં પૂછ્યું એને કેટલું દબાણ હોય તો એ કહે નહીં કે આટલું દબાણ હોય. વગર વીજ ચોરી મને ખબર છે. હા, પ્રોટેક્શન વગર આ વીજ ચોરી શક્ય નથી જ. ક્યાંક ને ક્યાંક રાજકીય પ્રોટેક્શન મળતું જ આવે છે. હવે જે કાયદાની વાત કરી દિનેશભાઈએ, સાંજના 6 થી સવારના 6 સુધી વીજ ચેકિંગ ના થાય, કાયદો શું કામ છે? એ જ મોટામાં મોટું રાજકીય પ્રોટેક્શન આપે છે. તો એ જો રાજકીય પ્રોટેક્શન ના હોય તો એ કાયદો તાત્કાલિક દૂર કરવો જોઈએ. એમાં કેટલી વાર ઘણા કાયદાઓ દૂર થયા, નકામા કાયદાઓ દૂર થયા, તો આ દૂર થાય. એટલે ક્યાંક આ વાત પણ છે. અને એને માટે જીબીએ પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ, ડિપોઝિટની રકમ પણ વ્યાજબી કરવી જોઈએ. અને જેમ બાંધકામમાં ટેમ્પરરી કનેક્શન અપાય છે એવી જ રીતે આ બધા મેળાવડાઓને ટેમ્પરરી કનેક્શન તાત્કાલિક આપવું જોઈએ. ફાઇન. કમલેશભાઈ,
તો તમારે તો એવું કહેવું જોઈએ કે હું મહામંથનમાં જઈ આવ્યો ને બહુ સુજ્ઞ લોકોએ કીધું કે આ જે પ્રક્રિયાઓમાં જ્યાં વાંધો છે એને ઠીક કરવો જોઈએ. ઘણી બધી વાર તો દર્શકો તમને આ બધી સૂચનો કરતા હોય છે, પણ આજે સમય નથી. તો ડોક્ટર વસાવડા અને ધર્મેશભાઈ ખૂબ સારી વાત કરી કે ક્યાંક જટિલ એ નિયમોમાં એ અટવાઈ જતી હોય છે. ચોરી કરવી નથી કોઈ પણ કરવી નિયમોના પડે. કારણે કોઈને ચોરી કરવી નથી અને એને ચોર બનવું પડે છે કમ્પલસરી. એવું આપણું વાતાવરણ છે અંદર. તો પણ હું એવું માનું છું કે એના શરીરની અંદર એ નેગેટિવ ઉર્જામાંથી પોઝિટિવ ઉર્જા બને એના માટેના પ્રયત્નશીલ સરકાર કરે કે માણસની માનસિકતા નેગેટિવમાંથી બનીને પોઝિટિવ ઉર્જાવાન બને. અને એના ભાગરૂપે હમણાં ચર્ચા કરી આપણે ઇન્ટરવલમાં કે ભાઈ સૌર ઉર્જા સસ્તી ઉર્જા ઉત્પન્ન કરીને સામાન્ય જનતા આ જે આપણું જે આપણે મોઢેરાનું સૂર્ય મંદિરની અંદર તો આખું વિલેજ આપણે સૌર ઉર્જાનું એક બનાવ્યું એટલે કે બની શકે. પરંતુ જ્યાં ચોરીની વાત છે, ચોરીની વાતની અંદર હું ચોક્કસ એવું માનું છું કે ગમે તેટલા નિયમો કડક બનાવો, કદાચ જેટલા પર્સન્ટેજ ઓછા થયા છે, ગમે તેટલા પર્સન્ટેજ ઓછા થયા છે, પરંતુ એમાં બધા જ લોકોની ભાગીદારી જોઈશે. ઓકે, બાકી કાયદાઓ બનશે એટલે કાયદાઓ તૂટશે નહીં, એના શોર્ટકટ નહીં થાય. હવે કોઈ માણસ કે રાજકીય પોલિટિક્સ હવે અહીં જ કેવું થયું, પોલીસની પણ તો એમાં પણ વાંક નીકળ્યો, સરકાર એનો પણ વાંક નીકળ્યો, રાજકીય અધિકારીઓ હોય એનો પણ વાંક નીકળ્યો, અને સાથે સાથે છેલ્લે વીજ અધિકારીઓનો પણ નાક નીકળ્યો કે એમની મિલીભગત વખત નથી થતું. તો ટૂંકમાં તો કયા સિસ્ટમને તમે સરખું કરશો? દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક પોલ છે, બધી જ પોલને પૂરી કરવી પડશે અને એના માટે બધે જ સરાઉન્ડિંગ વિચાર કરવો પડશે. રાજકીય ચર્ચા કરવા કરતા એ સામાજિક વિષયો લઈને જે ચર્ચા થતી તો ડોક્ટર રાજગોર, આમ તો તમે સત્તા પક્ષને સારું ઉપાય કરી શકો. તમે સત્તા પક્ષને રિપ્રેઝેન્ટ કરો છો એટલે સત્તા તમને પક્ષની અંદર જે પણ સાંભળો સૂચનો તો આવ્યા ખરા. છે એ સાંભળો તો પહોંચાડવાની ખરા. જવાબદારી મારી છે. તો તમે સત્તા પક્ષને રિપ્રેઝેન્ટ કરો છો, એના કારણે તમારી પાસે કાયદા કાનૂનની વાત આવે. બાકીના જે લોકો છે એની આગળ તો આ સહભાગિતા અને ભાગીદારીથી અટકાવવાની જ વાત કરી. તો આજે સમય ખૂબ ઓછો છે. ડોક્ટર કમલેશ રાજગોર, ડોક્ટર હેમાંગ વસાવડા, ધર્મેશભાઈ ગુર્જર, કમલેશભાઈ સ્નેહકુંજ અને વરુણકુમાર બરનવાલ જે શરૂઆતમાં જોડાયા હતા, પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે જેટલું આને અટકાવી શકીએ, જેટલું રોકી શકીએ, એટલું આપણે અંગતપણે, નૈતિકપણે એ રોકવાની આપણી એક સારા નાગરિકની ફરજ છે. આજે મને રજા આપશો, કાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. કેમ ભાઈ?